જય શ્રી કૃષ્ણ. આજે આપણે પુરુષોત્તમ મહાત્માનો અધ્યાય 15મો સાંભળીશું. સુદેવનું વરદાન. શ્રી નારાયણ બોલ્યા. ત્યાર પછી સુદેવ 2 હાથ જોડી શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યો. હે દેવોના દેવ, 3 લોકને અભય આપનાર, સર્વના ઈશ્વર અને સમર્થ ઈશ, આપને નમસ્કાર થાઓ. બીજી વાર પણ નમસ્કાર થાઓ. પ્રભુ, હું આપના ચરણે આવ્યો છું. હું જય સ્વરૂપ, જયને દેનાર, જયના નિયંતા, જન્મના કારણરૂપ, જગતના આધારરૂપ, જગતમાં રહેનારા, જગતના કારણ, વિશ્વની રક્ષા કરનાર, પ્રકાશરૂપ, દુષ્ટોને હરનાર, જગતના પાંજરારૂપ, ફળના બીજરૂપ, ફળને દેનાર, તેજરૂપ, તેજને આપનાર, તેજસ્વીઓમાં શ્રેષ્ઠ, દીનવત્સલ, વ્યાપક અને વાસુદેવના પુત્ર એવા આપ ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરું છું. હે પ્રભુ, આપ અતિ દુઃખી, દીન અને શોકાતુર એવા આપના ભક્તની ઉપેક્ષા કેમ કરો છો? શું આપનું જગતમાં લોકનું બંધુપણું કેમ વૃથા થયું? વાલ્મીકી બોલ્યા. આ પ્રમાણે બહુરૂપ એવા શ્રી કૃષ્ણની સ્તુતિ કરી બ્રાહ્મણ તેની પાસે ઊભો રહ્યો. તે સાંભળી શ્રી હરિ ભગવાન મેઘના સરખા શબ્દથી વચન બોલ્યા. વળી હે તપરૂપી ધન તથા બુદ્ધિવાળા વત્સ, તે જે તપ કર્યું તે સારું કર્યું. તું શું ઈચ્છે છે તે મને કહે. હું તારા તપથી પ્રસન્ન થયો છું. આવું મોટું કર્મ પૂર્વે કોઈએ પણ કરેલું નથી. સુદેવે કહ્યું, હે પુરાતન, પુરુષોમાં ઉત્તમ, ધ્યાનના ખજાનારૂપ અને દિનોના બંધુ એવા હે નાથ, જો આપ પ્રસન્ન થયા છો તો મને માનતો પુત્ર આપો. કેમ કે હે હરિ, પુત્ર વગરનું શૂન્ય ગ્રહસ્થપ્રણું, વૈભવ વિલાસ, સુખ સંપત્તિ એ મને જરાય ગમતા નથી. આ બ્રાહ્મણનું કહેવું સાંભળી સમર્થ હરિ બોલ્યા. હે વત્સ બ્રાહ્મણ, તને પુત્ર વિના ન દેખાય એવું પણ વચન આપીશ. કેમ કે બ્રહ્માએ તને પુત્રનું નિર્માણ કરેલું જ નથી. મેં તારા કપાળમાં લખેલા સઘળા અક્ષરો જોયા છે. તેમાં 7 જન્મ સુધી તને પુત્ર નથી. આ હરિનું વજ્રના ઘા સરખું વચન સાંભળી તે પૃથ્વીની પીઠ ઉપર પડ્યો. પતિને પડેલો જોઈ બહુ જ દુઃખ પામેલી સ્ત્રી રડવા લાગી. પછી ધીરજ ધરી પડેલ પતિ પ્રત્યે બોલી, હે નાથ, ઊભા થાવ. કેમ મારું વચન યાદ કરતા નથી? બ્રહ્માએ કપાળમાં જે લેખ લખ્યા છે તે પ્રમાણે સુખ અને દુઃખ મળે છે. લક્ષ્મીના પતિ એમાં શું કરે? જેનું ભાગ્ય અવળું હોય છે તેનું સઘળું વ્યર્થ જાય છે. સઘળા વેદોમાં હરિનું સેવન યજ્ઞ, દાન, તપ, સત્ય ને વ્રતોથી શ્રેષ્ઠ કહેલું છે. પરંતુ સર્વ કરતાં ભાગ્યનું બળ અધિક છે. માટે સર્વમાં વિશ્વાસ છોડી ભાગ્યનો જ આશ્રય કરી ઊભા થાવ. આપણને વિષ્ણુથી શું પ્રયોજન છે? આવા તે તીવ્ર શોકવાળા વચન સાંભળી ગરુડ વિષ્ણુને કહેવા લાગ્યો, હે ગરીબોના બેલી, દયાના સાગર, ભક્તોને અભય કરનાર, ભક્તોના દુઃખને નહીં સહન કરનાર, તમે આ બ્રાહ્મણીના નેત્રમાંથી પડતા આંસુઓને જુઓ. આજ આપની દયા ક્યાં ગઈ? અહો બ્રાહ્મણને વિશે દયાવાળા દેવ, હમણાં આપનો પવિત્ર ધર્મ ક્યાં ગયો? આપની સેવાની મહત્તા સઘળે ઠેકાણે પ્રસિદ્ધ છે. તો બ્રાહ્મણના પુત્રની મહેચ્છા પૂર્ણ કરવામાં શું શ્રમ છે? હવે પછી કોઈ પણ આપના ચરણ કમળને સેવશે નહીં. હે નાથ, સર્વત્ર આપનું સામર્થ્ય જે પ્રસિદ્ધ છે તે જો આજે આપ આને પુત્ર આપનાર નહીં થાઓ તો જતું રહેશે. માટે આપ એક પુત્ર બ્રાહ્મણને આપો. આપનું સેવન કરી સુદામા ઉત્તમ વૈભવ પામ્યો હતો અને સાંદીપની આપની કૃપાથી મરેલા પુત્રને પામ્યો હતો. આ કારણથી પુત્રની ઈચ્છાવાળા સ્ત્રી પુરુષ આપને શરણે આવેલ છે. શ્રી નારાયણ બોલ્યા. આવું ગરુડનું વચન સાંભળી વિષ્ણુએ આકાશમાં ગતિ કરનાર ગરુડને અમૃત સરખું વચન કહ્યું. હે પશુમાં શ્રેષ્ઠ ગરુડ, હે વૈનતે, આને તું મનમાં રાખેલો એક પુત્ર દે. આવું પોતાને અનુકૂળ વિષ્ણુનું વચન સાંભળી તરત જ અતિ પ્રસન્ન મનવાળા ગરુડે ઘણા ખેદયુક્ત મનવાળા બ્રાહ્મણને લાયક સુંદર પુત્ર આપ્યો. આ પ્રમાણે શ્રી બૃહદનારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણ ને નારદના સંવાદ વિશે સુદેવનું વરદાન
આ નામનો 15મો અધ્યાય પૂરો થયો. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.